ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. દરેક દિવ્ય મુમુક્ષુઓને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આપણે ઘણા બધા સમયથી એક ભજન સાંભળ્યું હશે અને એ ભજનના શબ્દો કેવા છે? કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, નાહક મરીએ છે બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. જ્યારે આ ભજનના શબ્દો આપણે સાંભળીએ ને ત્યારે આપણને એવું પણ લાગે છે કે ખરેખર આ જીવનની અંદર એવું જ છે. કારણ કે એ તમારી ધર્મ પત્ની, કે એ તમારા માતા પિતા, કે એ તમારો ભાઈ, કે એ તમારી બહેન, એ જ્યારે જીવનના અંતિમ તમારા દિવસો છે ને અંતિમ સમય છે ને ત્યારે આપણા જીવનની અંદર એ કોઈ વ્યક્તિ આપણે સાથે આવવાનું નથી. આમ તો તમે જોઈએ તો ભજ ગોવિંદમ નામનો એક ગ્રંથ 1200 વર્ષ પૂર્વે શંકરાચાર્યએ લખેલો છે અને એની અંદર એક અફર સત્ય દર્શાવ્યું છે. આજે આપણે એ તો સમજવું જ છે કે શું ખરેખર ભૂત પ્રેત યોની હોય છે, પરંતુ એ દ્રષ્ટાંતની પણ વાત કરવી છે. એક શારીરિક સ્વાસ્થ્યની અંતિમ વાસ્તવિકતાથી આપણે આજે અવગત થવું છે અને આ અવગતતા કંઈ સામાન્ય વાત નથી. કારણ કે કોઈક બાળક કે શિશુ એ પોતે ભલે આપણને લાગે કે આ તો હજી તો નાનો છે, પરંતુ સમય ક્યારે પસાર થાય છે એ સમયના ચક્રની અંદર એ સમય કોઈની રાહ જોતો નથી. એમ માણસ પોષે શિશુ અવસ્થા, બાલ્યાવસ્થા, તરુણાવસ્થા, યુવાન અવસ્થા, એ ગૃહસ્થ અવસ્થા, વૃદ્ધાવસ્થા ને અંતિમ એવી અવસ્થા. અને આ અવસ્થાની અંદર ભજ ગોવિંદમ ગ્રંથની અંદર એ આદિ શંકરાચાર્ય પોતે લખે છે કે મૃત્યુ સમયે એ ભૌતિક સંબંધો અને સ્વાર્થ પૂર્ણ થાય છે. દુનિયામાં ખરા અર્થમાં આપણું કોઈ નથી. અને સાચા અર્થની અંદર જોઈએ તો આપણે બધાય તે એક સ્ટેજ ઉપર જેમ કોઈક પાત્ર કોઈક રાજાનું ભજવે છે, કોઈક ગરીબનું ભજવે છે, તો એવી જ રીતે આપણે પણ આપણી જવાબદારી નિભાવીએ છીએ. કોઈક પિતા તરીકે, કોઈક પુત્ર તરીકે, કોઈક માતા તરીકે, કોઈક સાસુ તરીકે, કોઈક દેરાણી તરીકે, કોઈક જેઠાણી તરીકે, કોઈક મામા માસી, કાકા કાકી. આ સંબંધોની રચનાની અંદર એ આપણે એવા મંચ ઉપર એ આપણે નાટક ભજવીએ છીએ. પણ જો યાદ રાખવું, જીવનના અંતિમ સમયે તમારા મામા કે માસી કે કાકા કે કાકી કોઈ આવતું નથી. નારી ગૃહદ્વારી, પત્ની કે સ્વજનો માત્ર છે ને સ્મશાનના દ્વાર સુધી જ સાથ આપે છે, પછી કોઈ સાથ આપતું નથી. ગમે તેટલા તમે પૈસા કે ધન કે સંપત્તિ ભેગી કરીને જાઓ, 7 પેઢી ચાલે ને એટલું ધન સંપત્તિ સામ્રાજ્ય ઊભું કર્યું હોય, પણ એક નખ વાપણ જમીન કે એક સોયની અણી જેટલી પણ વસ્તુ તમે ઉપર લઈ શકતા નથી. એટલે જો શરીરનો અંત નિશ્ચિત છે. શ્રી કૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કીધું છે, જેનો જન્મ છે એને મૃત્યુ છે, પરંતુ શું તમારો આત્મા સ્વસ્થ છે કે નથી? તો એ પ્રશ્ન આપણે પૂછવો પડે. ખરેખર શું ભૂત પ્રેત યોની એ ખરેખર હોય છે? તો આજે આપણે એ ભાગવતનું દ્રષ્ટાંત પણ જોવું છે અને સાથે સાથે જેસલ તોરલની પણ થોડીક વાત કરવી છે. કારણ કે આપણા જીવનની અંદર જ્યાં સુધી સાચું જ્ઞાન નહીં હોય, જ્યાં સુધી સાચા ડેટા મગજની અંદર ઇન્સ્ટોલ નહીં કર્યા હોય ને, તો ત્યાં સુધી આપણા જીવનની અંદર આપણે સુખ કે આનંદ કે શાંતિની અંદર નહીં રહી શકીએ. તમે જો ભૌતિક અસ્તિત્વ વિરુદ્ધ એક આધ્યાત્મિક વાસ્તવિકતા છે. ખરેખર આયુષ્ય ભૌતિક રીતે ક્ષણભંગુર છે, મૃત્યુ નિશ્ચિત છે. તમારા જ તે ગાલ ઉપર તમને જે ગર્વ છે ને, એ 60-65 વર્ષની ઉંમર થશે ને, તમે જ્યારે અરીસા સામે ઊભા હશો ને ત્યારે તમારા ગાલમાં કરચલી પડી ગઈ હશે. એ તમારા વાળ ઉપર તમને જે ગર્વ છે ને કે આટલા બધા હેર ગ્રોથ છે, વાળનો ગ્રોથ છે, કેવા કાળા ભમ્મર જેવા વાળ છે, પણ 65-70 વર્ષની ઉંમરે જ્યારે અરીસા સામે વાળ જોશો ને ત્યારે તમને જ ખબર પડી જશે કે આ કાળા વાળ ક્યારે ધોળા થઈ ગયા ને ખબર પણ ન પડી. એ જે આપણા હાથ પગ ઉપર આપણને જે ગર્વ છે ને કે ગમે એટલું દોડી જાઓ
અરે ગમે એટલું કામ કરું પણ એ જ હાથ પગ છેલ્લી 60-70 વર્ષની ઉંમર હશે ને ત્યારે સરખું ચાલી પણ નહીં શકીએ. એ આ જીવનની વાસ્તવિકતા છે. ક્ષણભંગુર છે આ મનુષ્ય દેહ આપણો, પણ આપણો જીવાત્મા આત્મા શાશ્વત છે, ક્યારેય મરતો નથી. નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દ્રેહત્રિય વિલક્ષણમ. એ આત્મા અમર છે, અજર છે, અવિનાશી છે, સુખરૂપ છે. આપણને એવું પણ લાગે ભૌતિક રીતે, આ મારા મામા, આ મારા મમ્મી, આ મારો ભાઈ, આ મારો દીકરો, આ મારી દીકરી, સંબંધીઓ ઘણા બધા આપણે કર્યા પણ સ્મશાન સુધી. પછી કોઈ તે અંતકાળે કોઈ કામમાં આવતું નથી. એટલે જ તે ભજન આપણે સાંભળ્યું હશે, કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે, મરી જાવું મેલીને ધન માળ, અંતકાળે સગું નહીં કોયનું રે, સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે, સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે, એ છે જૂઠી માયા કેરી જાળ, અંતકાળે સગું નહીં કોયનું રે. એ પિતા કે પુત્ર કે માતા કે ભાઈ કે બહેન, આ બધાય સંસ્કાર સંબંધી પૂર્વના સંસ્કાર પ્રમાણે કંઈક ભોગવવાનું બાકી હતી, લેણ દેણ હતું, એટલે આપણને ભેગા થયા છીએ. કોઈક સુખી કરે છે, કોઈક દુઃખી કરે છે, કોઈક સંબંધને ઘણો બધો સાચવવાનો પ્રયત્ન કરીએ છીએ તોય સંબંધમાંથી સુખ નથી આવતું. તો અમુક સંબંધને સાચવતા નથી તોય ત્યાંથી અઢળક એવું સુખ આવે છે. પોતાના જ તે પોતાને જ્યારે નડે છે ત્યારે સમજવાનું કે કંઈક તો પૂર્વના સંસ્કાર કે કંઈક તો ભોગવવાનું બાકી છે, કંઈક તો અનાસક્ત ભાવે આપણા જીવનની અંદર કરવાનું છે. તમારા ધર્મપત્ની તમે ગમે તેટલા સાચવશો અને ગમે એટલું તમે ધ્યાન રાખશો, પણ ભગવાને કંઈક એવો કાર્યક્રમ નક્કી કરેલો છે કે સમયે સમયે ભગવાન તમને સચેત કરશે કે જો તે જે અનાસક્ત થયો છું, તું જે આસક્ત થયો છે એમાંથી અનાસક્ત થા અને ભગવાનમાં જોડા. આ પછી પુરુષ હોય કે સ્ત્રી હોય કે બાળકો હોય, ભગવાન એ આમ કંઈ મારવા નથી આવતા કે આમ કંઈ શિખામણ દેવા આવતા નથી, પણ એવી પરિસ્થિતિ ઊભી કરીને આપણને સાચી શીખ આપે છે. એ સ્વકર્મ જન્મ જન્માંતર સુધી ચાલે છે. તમે જો કે ભૌતિક દેહની અંદર રોગો થાય છે, શારીરિક તમે જો વ્યાધિ ઉપાધિ પીડા હોય, ટેન્શન હોય, માનસિક સ્ટ્રેસ તણાવ, શારીરિક રીતે કંઈક પ્રશ્નો હોય છે. કોઈ કંઈ માવા ખાતા નથી તોય વ્યસન થઈ જાય છે. પેરાલિસિસની આંચકા પણ આવી જાય છે. નાની ઉંમરે મૃત્યુ પણ પામે છે, અકસ્માતો પણ થાય છે. પણ જો જીવાત્મા એક પાપ અને અજ્ઞાન, એ કર્મનો ભાર આપણે લઈને ચાલીએ છીએ, ખરેખર એ અજ્ઞાનના લીધે જ તે આપણે દુઃખી થઈએ છીએ. ઉપચાર પણ કંઈક તો છે ને, દવા પણ છે. તમે ભૌતિક રીતે પેટમાં દુખતું હોય, માથું દુખતું હોય તો તમે દવા ઔષધ લઈને એ મટાડી શકો, પણ જીવાત્માને ઉપચાર કરવો હોય તો સત્સંગ અને જ્ઞાન દ્વારા, એ ભક્તિ દ્વારા આપણે કરી શકીએ. આજે જે મારે તમને વાત કરવી છે, એ કર્મનો રોગ આપણને જન્મ જન્મથી લાગ્યો છે. ભાગવતની અંદર આપવામાં આવેલું ધુંધુકારીનું જ તે આખ્યાન, પણ એ પ્રસંગ મારે તમને કેવો છે. પાપી આખી જીવન શૈલી, રાજ્યનો ખજાનો લૂંટવી નાખ્યો આ ધુંધુકારી અને એનો જ ભાઈ ગોકર્ણ, બંને ભાઈઓ પણ જમીન આસમાનનો તફાવત. એક અવેડાન ડાટા કાઢે એવો અને એક પોતે સારા માર્ગે ચાલનારો હતો. હવે આ ધુંધુકારી તો માતા પિતાનું કંઈ માને નહીં અને જેટલો ખજાનો હતો લૂંટવી નાખ્યો, પાછું એટલું કુસંગતની અંદર પણ પોતાનું જીવન પસાર કરતો. અને ગોકર્ણ તો પોતે એ અભ્યાસ માટે પોતે કાશી પણ ગયેલો હતો, એટલે સ્વાભાવિક રીતે એને અત્યાચાર, અને એ પુણ્યશાળી જીવ નહોતો. અપુણ્યશાળી જીવના લીધે એ પોતે દેહ છોડે છે, પરંતુ પાપીનો દેહ છૂટે નહીં. જો ભૂત પ્રેત યોની હોય છે અને મુખમાં સળગતા અંગારા નાખવા છતાંય તે એ જીવનું તરફડવું ને એક ચરમ સીમા છે પાપની, પણ છતાં માણસ આજે પાપ મૂકી શકતો નથી. પૈસા મળે, ધન મળે, એ તમે કેવા કુકર્મો કરો, અપ્રામાણિકતા દાખવો, ચોરી કરો, પ્રતિષ્ઠા રહિત કામ કરો,
પણ જો ગોડ ઇઝ હિયર, કણે કણની અંદર ભગવાન છે ને સર્વત્ર બધુંય જાણે છે ભગવાન. એટલે ભગવાનથી બીક રાખો. ભગવાનને આપણે ભગવાનને પ્રસન્ન કરવાના છે. અને પાપી મનુષ્યનું મૃત્યુ સરળ તો હોતું જ નથી. એક ભયંકર આધ્યાત્મિક રોગની એક નિશાની પણ ગણી શકીએ. અને આ જ અવસ્થા એટલે કઈ પ્રેત યોનિને આ ધુંધુકારી પોતે એ પ્રાપ્ત કરે છે. શરીર નાશ પામ્યું, પણ પોતાના કર્મના રોગના કારણે એનો આત્મા રહ્યો ને ભટકવા લાગ્યો. આપણને જે પ્રશ્ન થાય છે ને કે શું ખરેખર ભૂત પ્રેત યોનિ હોય છે? તો જો આ ધુંધુકારી પોતે એ એવી પ્રેત યોનિને પામે છે. અને આ અવસ્થાની અંદર એ કઈ ડરનું એક પ્રતીક નથી, પણ એક આત્માની એક ભયંકર માનસિક અને એક આધ્યાત્મિક યાતના છે. શાસ્ત્રોની વાંચો ને ત્યારે શાસ્ત્રોની અંદર 7 પ્રકારની અશુદ્ધ યોનિઓ વર્ણવી છે. એમાં ભૂત, પલિત, ડાકણ ને ચુડેલ ને એવી રીતના 7 પ્રકારની યોનિ છે જે અશુદ્ધ યોનિ છે. 84 લાખ યોનિ છે. અને એમાંથી પણ આવી 7 પ્રકારની અશુદ્ધિ યોનિઓ જોવા મળે છે. અને એ જ ત્યાં ધુંધુકારી એ પોતે પામે છે. હવે એમાં જ તે આધ્યાત્મિક એક વેદ્યની એક એન્ટ્રી થાય છે. અને ઈ એટલે એનો જ ભાઈ ગોકર્ણ. પોતે જ્ઞાની ભાઈ હતો, કારણ કે કાશીથી પોતે વિદ્યાભ્યાસ કરીને પાછો આવે છે, આગમન થાય છે. હવે ભાઈનું તો આવી રીતના ધુંધુકારીનું દુઃખદ મૃત્યુના સમાચાર એને સાંભળ્યા. અને એને નક્કી કર્યું કે મારા ભાઈને મારે મુક્તિ અપાવી જ છે. શ્રીમદ ભાગવતની આ પ્રથમ સ્કંદની અંદર આપવામાં આવેલી આ કથા છે. ખરેખર કથા કઈ રીતે સાંભળવીને એ પણ આપણને અહીંયા શીખવા મળે છે. અને ભાગવત સપ્તાહનું આયોજન તો કર્યું, પણ પ્રથમ તો એને મુક્તિનો દ્રઢ સંકલ્પ કર્યો. એટલે શુદ્ધિ અને પિતૃઓના મોક્ષ માટે વચ્ચે જ તે ગયા નામનું તીર્થ આવ્યું. અને ત્યાં શ્રાદ્ધ કર્મનું આયોજન કરવામાં આવ્યું. તમે વિચાર તો કરો કે એક પાપી ભાઈનો પણ મોક્ષ થાય ને, એ જો જ્ઞાની હોય ને એ પોતા ગમે તેવા પાપ કર્મો જોતા નથી. એ તો કઈ રીતે જીવનું સારું થાય, રૂડું થાય એનું જ તે પોતે ઈચ્છે છે. અને એને જ તે જો આ ભૂત પ્રેત યોનિને પામ્યો, એને ખબર કેમ પડી? કાલે જ્યારે ઘરે પોતે આવે છે રાજમહેલની અંદર, ત્યારે ગોકર્ણ છે ને રાત્રે ફળિયામાં પોતે સૂતો હતો. અને ત્યારે અદ્રશ્ય બધી યાતનાઓ હતી. હવે એને એમ કે મેં ગયાની અંદર શ્રાદ્ધ કર્યું છે એટલે એનો મોક્ષ થઈ ગયો છે, પણ ભયંકર યાતનાઓ આમ કોકને આવતી હોય એવો આમ અવાજ સંભળાતો. ક્યારેક ઘોડાનો અવાજ સંભળાય, ક્યારેક ગધેડાનો અવાજ સંભળાય, ક્યારેક હાથીનો, ક્યારેક સિંહનો. એટલે આમ સમયે સમયે છે ને બદલાઈ જાય, જાત જાતના અવાજો એને સંભળાવા લાગ્યા. એટલે એને આજુબાજુ જોયું તો કોઈ ગધેડો કે હાથી કે એવું કઈ પશુ કોઈ બાંધેલું નહોતું. એટલે આ જ્ઞાની ગોકર્ણ તરત સમજી ગયો કે આવાજ કોઈ સામાન્ય નથી, પણ આ અવગત ગયેલા કોઈક બીમાર કોઈક જીવ છે ને એ પીડા રહીને એ જ પોકાર છે. એટલે એને પ્રથમ તો પ્રાથમિક સારવાર તરીકે શું કર્યું? પહેલા જ તે ગોકર્ણ દ્વારા જે પવિત્ર જળ ગયાથી લાવ્યો હતો એ અંજલિ આમ છાટણ કરવામાં આવ્યું બધી જગ્યાએ. અને એના જ પ્રભાવથી એ પવિત્ર જળના સ્પર્શથી એ પાપના પ્રભાવનું તત્કાળ પછી તો એ શમન થાય છે. થોડુંક દુઃખ હળવું થઈ જાય છે, પણ જો મુક્તિ નથી થતી. હવે એ ધુંધુકારીનો ભાઈનો આત્મા તો જે પ્રેત યોનિને પામ્યો તો એ પોતે સ્થિર થઈ જાય છે, પણ પોતાના મૂળ સ્વરૂપમાં પાછો પ્રગટ થઈ ગયો. અને પ્રથમ જ તે એને પગથિયું કર્યું. એને પૂછ્યું કે મારે તારી મુક્તિ કરાવી છે, પણ આ ધુંધુકારી એના ભાઈ ગોકર્ણને કહે છે કે તારી આ ભાવના અને તારો આ વિચાર તો સારો છે, પણ તને નથી ખબર, તું જ્યારે ભણવા ગયો ને એ પૂર્વે તો મેં મારા માથાના વાળ જેટલા છે ને અગણિત પાપ કર્યા છે. એટલે જો પોતાનો રોગ હતો, પોતાનું જે પાપ હતું એ નિખાલસપણે એ સંપૂર્ણ સ્વીકાર સાથે એ ગોકર્ણ એના ભાઈને જણાવે છે. જો આ જ તે સાચા સ્વાસ્થ્યનું એ પ્રથમ પગથિયું છે કે પોતે નિખાલસપણે તમે ભૂલ કરી છે તો સ્વીકારો ને ભાઈ, એક્સેપ્ટ કરો અને મૂવ ઓન, આગળ વધો. એટલે આ ધુંધુકારીએ ગોકર્ણને આવી રીતે પોતે જેમ પાપ કર્યા થાય બધાય જણાવી દીધા. એટલે અહંકારનો ત્યાગ રહ્યો ને એ જ આત્માને હળવો કરે છે. અને પછી તે જો સાચા માર્ગદર્શક મળી જાય તો ખરેખર એ આપણી જીવન મુક્તિ પણ થઈ જાય છે.
અને આવી જ મુક્તિ જો તો આપણને ખ્યાલ આવે, પછી તો આ ગોકર્ણએ ભાગવતનું આયોજન કર્યું અને પોતે વાંસના છિદ્રની અંદર, એ 7 છિદ્ર, ધીમે ધીમે એ છિદ્રની અંદર પોતે છુપાઈને પોતે આ કથા સાંભળે છે એકાગ્રતાથી, સ્થિરથી. 7મો દિવસ આવ્યો અને પોતાની મુક્તિ પણ થઈ જાય છે. તો એક પ્રેત યોનિમાંથી, એક વૈકુંઠ ધામમાંથી એ પાર્ષદો આવે છે. અને એ આપણે કથા સાંભળવાની સાચી રીત વિશે તો આજે વાત કરવી નથી, પરંતુ અગત્યની વાત શું છે કે પોતે નિખાલસપણે અહંકારનો ત્યાગ કરીને એના ભાઈ સમક્ષ પોતે એ વર્ણન કરે છે એના પાપનું, અને પોતે પ્રાયશ્ચિત લે છે. અને સામે ગોકર્ણે પણ પોતાના ભાઈ તરીકેની એ ફરજ નિભાવે છે. તમે જો કચ્છની અંદર સતી તોરલ અને જેસલ જાડેજા, તમે જો કે એની અંદર એક સરસ મજાનું એ આપણે ભજન સાંભળ્યું હશે, બાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાર રે. તો જો આ એક પાપ તારું પ્રકાશ જાડેજા, કેટલું બધું પાપ કરેલું હતું, અત્યંત પાપી જેસલ જાડેજા, પણ જો કબૂલાત કરે છે, ઉદ્ધાર કરે છે. આમ જેટલાના માથાના વાળ હતા ને એટલા તો કર્મો હતા, પણ છતાં પણ જો કબૂલાત કરી, શરણાગતિ સ્વીકારી, તો એને મુક્તિ મળી ગઈ. એટલે આપણા જીવનની અંદર એક સમર્પણ કરનારની નાવડી છે ને ક્યારેય ડૂબતી નથી. જીવનની અંદર પાપો થાય, ભૂલથી પણ એવી રીતના ભૂલો થઈ જાય, પણ એ ભૂલોનો સ્વીકાર કરીને એનો પ્રાયશ્ચિત રૂપે આપણે શું કરી શકીએ અને ત્યાંથી કઈ રીતે આપણે આગળ વધી શકીએ એનું પણ આપણને માર્ગદર્શન હોવું પડે. એટલે આપણા જીવનની અંદર આપણે પ્રભુ સાથે સંગાથે પ્રીતડી કરવાની છે અને ભાવે કરીને ભગવાનનું એવું ભજન કરવાનું છે ને, આ ભજનના પ્રતાપથી, આ ભક્તિના માર્ગથી એક આપણું આત્યંતિક એક મુક્તિ પણ થઈ શકશે. અને એક આધ્યાત્મિક સ્વાસ્થ્ય એક સમજવું જરૂરી છે. પ્રથમ તો કારણ આપણે સમજીએ, આ ભૂત પ્રેત યોનિની અંદર જવાનું કારણ શું છે? મોહ છે, અજ્ઞાન છે, પાપમય આપણા કર્મો છે. જેમ ધુંધુકારીની એ જીવન શૈલી જો આપણે પણ જીવતા હોય ને, તો આપણે પણ ભૂત પ્રેત યોનિની અંદર જઈ શકીએ છીએ. ભારત દેશનું નામ જે રાજા ઉપર પડ્યું, ભરત રાજા, તો એક પોતે રાજ્ય સત્તાનો ત્યાગ કરે છે. અને એટલું જ નહીં, ધન સંપત્તિ સામ્રાજ્યનો ત્યાગ કરીને વનમાં ભગવાનનું ભજન કરવા માટે જાય છે. મૃગલામાં જીવ બંધાઈ ગયો, મોહ, આસક્તિ. એટલે ભગવાનમાં જ આપણે આસક્ત થવાનું છે. જીવનના અંત સમય સુધી આ વિચાર હશે ને તો કાર્ય થશે, બાકી તો આપણા ધર્મ પત્નીમાં પણ આપણે મોહ પામી જશું, આપણા માતા પિતામાં પણ મોહ પામી જશું. જવાબદારી નિભાવવાની છે, એની ના નથી, પરંતુ જવાબદારી સાથે સાથે એક આપણું આત્યંતિક કલ્યાણ કરવું, આપણો મોક્ષ કરવો ને, એ પણ આપણી જવાબદારી છે. એક પુત્રમાં મોહના લીધે એ ભગવાન આપણે યાદ નથી આવતા. એક પત્નીના મોહમાં લીધે, આસક્તિના લીધે એ ભગવાનના વિચારો આપણે નથી કરી શકતા. એટલે ત્યાંથી આપણે અનાસક્ત ભાવે ધીમે 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 જવાબદારી છે એ નિભાવવી. કારણ કે આપણે ગૃહસ્થ જીવન છીએ અને ગૃહસ્થ તરીકેની આપણી જવાબદારીઓ નિભાવવી જોઈએ, પણ સાથે સાથે આપણું આત્યંતિક કલ્યાણ કરવું, આત્માનું કલ્યાણ કરવું આપણી મુખ્ય જવાબદારી તે છે. કારણ કે છેલ્લે અંતે એ તમારા ધર્મ પત્ની સાથેનો પ્રેમ એ સંબંધો સાચવશે ખરી, પણ એ પરલૌકિક એ તમને જન્મ મરણના રોગમાંથી એ તમારા પત્ની સાથેનો પ્રેમ તમને ઉગારશે નહીં. એ પાછું ધ્યાન રાખવું. એટલે અજ્ઞાનમાંથી બહાર આવીએ આપણે અને જ્ઞાનરૂપી એવા દીપ પ્રગટાવીએ. અને આના લીધે તમે પરિવારમાં આસક્ત થયા, તમે કુટુંબમાં આસક્ત થયા, તમે ધનમાં આસક્ત થયા, તમે રૂપમાં આસક્ત થયા, તમે સંપત્તિમાં આસક્ત થયા, તો સમજી લેવું કે એનાથી આંતરિક અશાંતિ અને યાતના અને ભટકવું જ પડશે. પ્રેત અવસ્થા જ એક ગણી શકાય, બેબાકળો માણસ થઈ જાય છે. તો એનું કારણ શું છે? લક્ષણો છે એના. અને એ અજ્ઞાન રૂપી અંધકારમાં આપણે ફસાયેલા છીએ. પણ ઔષધિ શું છે? દવા શું છે? તો દવા છે સત્સંગ, પવિત્રતા, એક જ્ઞાન. જેમ ગોકર્ણે પોતે જ્ઞાન દ્વારા
એ પોતે શાસ્ત્ર દ્વારા એને જે શ્રાદ્ધ કર્યું ને જે ભાગવતનું જે સપ્તાહનું જે આયોજન કર્યું, તો એવી જ રીતે સત્સંગ દ્વારા એ મુક્તિ પણ થઈ શકે છે. એટલે ખરેખર પાપનો સ્વીકાર કરી અહંકારને આપણે ત્યાગ કરીએ અને એક અંતિમ મુક્તિ મોક્ષ માટે આપણે આગળ પગલાં ભરીએ તો ખરેખર સાચું સ્વાસ્થ્ય એ જ મુક્તિ છે. બાકી દેહ છે, દેહમાં રોગો તો આવવાના. આજે ગમે તેટલું તમે શરીરને સાચવશો, ભગવાન કંઈક તો એવા રોગ આપશે કે નક્કી પણ ધાર્યા પણ નહીં, ધાર્યા બહાર પણ આવશે. પણ આ રોગો સામે એક આત્મવિચાર રાખો, એક સાંખ્ય વિચાર રાખો, એક ભગવાન સામે દ્રષ્ટિ રાખીને એ આગળ વધવું જોઈએ. તો શારીરિક સ્વાસ્થ્યની મર્યાદા માત્ર સ્મશાન સુધી સીમિત છે. તમારી ધર્મપત્નીને તમે ગમે એટલા સાચવતા હશો, તમારું જ્યારે મૃત્યુ થશે ને ત્યારે સ્મશાનમાં પણ તમારી સાથે હશે નહીં. તમે બળતા હશો ને તો તમારા ધર્મપત્ની એ તમને બચાવશે નહીં ત્યારે, કારણ કે એમાંથી હંસલો ઉડી ગયો, આત્મા વહી ગયો. પછી 2 દિવસ પણ કોઈ મર્દાને એ તમારા ઘરની અંદર કોઈ સાચવીને નહીં રાખે, અને પછી તમને ખવડાવશે, પીવડાવશે કે બોલાવશે કે ચલાવશે પણ નહીં. એટલે શુદ્ધ કર્મો એક નિખાલસતાથી સ્વીકાર કરી સત્સંગ પ્રાપ્ત કરી એક આધ્યાત્મિક એક સ્વાસ્થ્ય રહ્યું ને એ જ અનંત છે અને એ જ શાશ્વત છે. તો આવો આપણા ભીતર રહેલા એ આત્માના ગોકર્ણ એટલે કે જ્ઞાનને જાગૃત કરીએ અને સત્સંગમય આપણું જીવન બનાવીએ. એક સાંખ્ય વિચાર સાથે, એક સાચી સમજણ સાથે, એક પ્રભુમાં જોડાણ સાથે એવી ભક્તિ ભજન કરીએ કે જેથી આપણા જીવનની અંદર એ આપણે આત્યંતિક મુક્તિ કરી શકીએ, કલ્યાણ કરી શકીએ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.